સમાચારોમાં આગળ વાત કરીએ તો ગિરનાર સીડીઓ પર બાળકને સિંહ ખેંચી જવાને મામલે હવે વિડીયો સામે આવ્યો। વિડીયોમાં મૃતક બાળક પરિવારની સાથે સીડી ચડતો જોવા મળી રહ્યો છે। 11 વર્ષીય બાળક મયુરસિંહને સિંહ ખેંચી ગયો હતો। સિંહના હુમલાથી બાળકનું મોત નીપજ્યું હતું। સિંહના હુમલા બાદ ડરીને લોકો નીચે દોડતા દેખાયા। શનિવારે મોટી સંખ્યામાં લોકો ગિરનાર પર ઉમટ્યા હતા। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સિંહના હુમલાથી જે બાળકનું મોત નીપજ્યું હતું તેની પહેલાના આ સીસીટીવી ફૂટેજ છે, જ્યાં લોકો છે તે પગપાળા ચઢી રહ્યા છે ને ત્યારબાદ જ્યારે મયુરસિંહ નામના 11 વર્ષીય બાળકને સિંહ ખેંચી ગયો ત્યારે લોકો છે તે ડરના માર્યા ભાગતા જોવા મળ્યા હતા। મૃતક બાળક પરિવારની સાથે સીડી ચડતો દેખાયો છે। આ દ્રશ્યો હુમલા પહેલાના દ્રશ્યો છે ને ત્યારબાદ જે 11 વર્ષીય મયુરસિંહને સિંહ ખેંચી ગયો। સિંહના હુમલાથી બાળકનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અતુલ વ્યાસની પાસેથી। અતુલ, ગિરનારની સીડી પરથી બાળકને સિંહ ખેંચી જવાને મામલે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હુમલા પહેલાના અને હુમલા પછીના જે દ્રશ્યો જોવા મળે છે તેમાં ઉત્સાહભેર જે 11 વર્ષનો બાળક છે તે સીડી ચડતો જોવા મળે છે અને ત્યારબાદ જે ડરેલા લોકો છે તે ઉતરતા જોવા મળ્યા। ચોક્કસ હતી કે ગઈકાલે જે કહી શકાય કે ગિરનાર સીડીની ઇતિહાસની પ્રથમ ઘટના બની હતી કે જેમાં ગિરનાર સીડી ઉપરથી એક 11 વર્ષના બાળકને સિંહ ખેંચી અને પાડી ખાધો હતો। આપ જે સીસીટીવી દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે ખેડાનો જે પરિવાર છે તે અહીંયા આવ્યો હતો, ગિરનારની યાત્રા આવ્યો હતો અને આ બાળક છે તે પોતાના પરિવાર સાથે ગિરનારની સીડી ચડતો હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। માત્ર 50 પગથિયા સુધી જતા એક સિંહ આ બાળકને ખેંચી અને જંગલમાં લઈ ગયો હતો ને ત્યાં તેને ફાડી ખાધો હતો। આ બનાવ બન્યા બાદ ગઈકાલે હજારોની સંખ્યામાં યાત્રાળુઓ છે તે ગિરનારની સીડી ઉપર હતા। આ બનાવ બાદ યાત્રાળુઓની અંદર છે તે એક પ્રકારનો જે ડર છે, ભયનો માહોલ ફેલાયો હતો ને અફરાતફરી મચી ગઈ હતી અને જે ગિરનારની સીડી ચડતા હતા તેમાંથી અમુક યાત્રીઓ દોડીને નીચે આવી ગયા હતા। પણ આ જે ઘટના બની હતી તેના સીસીટીવી સામે આવ્યો છે। મયુરસિંહ ચૌહાણ નામનો જે 11 વર્ષનો બાળક હતો તેને સિંહ ખેંચી અને લઈને ફાડી ખાવાની જે ઘટના બની હતી તે કમનસીબ હતી અને ગિરનારની સીડી ઉપર આ પ્રથમ ઘટના થઈ તે ચકચાર ગજાવી હતી। હાલ આ બાળક સીડી ચડે છે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। જી ભાઈ। જી અતુલ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।